દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં સ્વચ્છતા વ્યવસ્થાને લઈને સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે। શહેરના રામનાથ સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળતાનો આક્ષેપ છે। વરસાદી પાણી કચરામાં ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધવાની ભીતિ વચ્ચે સ્થાનિકોમાં મચ્છરજન્ય રોગચાળાની દહેશત જોવા મળી રહી છે। એક તરફ સ્વચ્છતા અભિયાન પાછળ લાખો રૂપિયાની ગ્રાન્ટ અને કચરા કલેક્શન માટે કોન્ટ્રાક્ટરની વાતો થાય છે, તો બીજી તરફ શહેરની જમીનની હકીકત અલગ જ છે અને ચિત્ર અલગ રજૂ કરી રહી છે। લાખો રૂપિયાના ખર્ચ અને કોન્ટ્રાક્ટ બાદ પણ શહેરમાં કચરાના ઢગલા કેમ? જામખંભાળિયા શહેરમાં રામનાથ સોસાયટી, જોધપુર નાકા સહિતના અનેક વિસ્તારોમાં મુખ્ય રોડ રસ્તાઓ પર કચરાના ઢગલા ખટકાતા સ્વચ્છતા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે। રસ્તાઓ અને જાહેર સ્થળોની આસપાસ પડેલો કચરો જાણે પાલિકા તંત્રની સફાઈ વ્યવસ્થાની પોલ ખોલતો હોય તેવી સ્થિતિ હોવાના આક્ષેપો લાગી રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે કચરાના ઢગલામાં પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધવાની શક્યતા છે, જેને લઈને સ્થાનિકોમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ જોવા મળી રહી છે। ખંભાળિયા નગરપાલિકા એટલે ગુજરાતના ઇતિહાસમાં એક ભ્રષ્ટાચારી નગરપાલિકા અને અણઆવડત દ્વારા જેના શાસકો હોય। ખંભાળિયામાં સ્વચ્છતા અભિયાન હેઠળની જ્યારે કરોડોની ગ્રાન્ટ પડી હોય, સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે જ્યારે સાવેરણા લઈને નાટકો થતા હોય, ત્યારે આખું ખંભાળિયા અત્યારે ગંદકીથી ખદબદતું હોય અને 8 લાખનું ટેન્ડર જે ભૂતકાળમાં હતું એને 15 લાખ કર્યા પછી જ્યારે ખંભાળિયા સ્વચ્છ ન કરી શકતા હોય તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવે છે। આ અત્યારે જે ગંદકીનું સામ્રાજ્ય ખંભાળિયામાં ફેલાયેલું છે એમાં મચ્છરજન્ય, માખીજન્ય અને પાણીજન્ય જે ગંદકીના લીધે જે રોગો છે એમાં ચામડીના રોગો છે, તાવ, શરદી, ઉધરસના રોગો પણ છે। આ અમે નથી કહેતા, આ સરકારી હોસ્પિટલ કે પ્રાઇવેટ હોસ્પિટલમાં જે અત્યારે ઓપીડીઓ છે એમાં જઈને ખંભાળિયાના નગરપાલિકાઓ, જિલ્લાના વહીવટીતંત્ર ચેક કરી લે। અત્યારે ગંદુ અને ગદપત્તું જ્યારે પાણી આવતું હોય ત્યારે ખંભાળિયાના લોકો પોતાના સ્વાસ્થ્ય માટે જિલ્લાના વહીવટીતંત્ર એટલે કલેક્ટર સાહેબને, પ્રાંત અધિકારી સાહેબને આ બાબતે ઘટતું કરવા માટે જ્યારે માંગ કરી રહ્યા, ત્યારે આ ભ્રષ્ટાચારી શાસકોને નાથવા જિલ્લા વહીવટીતંત્રના મુખ્ય અધિકારીઓ મેદાનમાં આવે એવી લોકો ઈચ્છી રહ્યા છે। હું સંજય બતિયા, રામનાથ સોસાયટી રહેવાસી। અનેક વખત અહીંયા કચરાના ઢગલાની રજૂઆત કરેલી છે। નથી કોઈ સફાઈ કરવા આવતું, નથી કોઈ કચરો ઉપાડવા આવતું। અહીંયા મચ્છરનો ઉપદ્રવ પણ એટલો છે। કોમર્શિયલ એરિયો છે, મેઇન રોડ ઉપર બધી દુકાનો છે બે બાજુ, અને ખંભાળિયા, ભાણવર, પોરબંદર જવા માટે માણસ આ રોડનો વધારે ઉપયોગ કરે છે। અનેક વખત અહીંયા અમે માણસને ખૂટિયારે ભાટકતા પણ જોયેલા છે, કારણ કે મેઇન રોડ ઉપર કચરો જેટલો પડ્યો હોય અને ખૂટિયાનો ત્રાસ પણ એવો જ છે અહીંયા। તો મહેરબાની કરી અને તંત્રને અમે રજૂઆત કરીએ છીએ કે અહીંથી આ મહેરબાની કરીને કચરો ઉપડાવે અને સફાઈનો ઝુંબેશ અહીંયા હાથ ધરાવે। બાબુભાઈ, પ્રેમજીભાઈ, રામનાથ સોસાયટીમાં રહેવાસી, અને અહીંયા અમારા ઘરની સામે એટલા બધા ઉકેડા થઈ ગયા છે અને જીવજંતુ આવે છે, કરપ સિંગડા આવે છે, પછી અહીંયા કચરા બધા ઠલવી જાય છે, અહીંયા જ છે અને કોઈ દી કોઈ સાફ કરવા આવ્યું નથી। હમણાં નગરપાલિકાનું જેસીબી આવ્યું હતું, મેં એને રજૂઆત કરી કે ભાઈ અહીંયા ખાલી તમે ઉપાડો નહીં તો કાંઈ નહીં, પણ ખાલી ભેગો તો કરી દો કચરો, પણ કચરોય ભેગો કરતા નથી। આ પછી આવશું એમ કરીને વયા ગયા। ઘણી બધી રજૂઆત અને અમે અગાઉ અરજીએ કરેલી છે નગરપાલિકામાં, એમની નકલ મારી પાસે છે, ચીફ ઓફિસરને નકલ આપી છે। તો અમારી માંગ છે કે અમારા ઘરની સામે જે આટલો બધો કચરો બધો સોસાયટીનો ભેગો થાય છે તે સફાઈ કરે એટલી। જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા।